તો આજે આપણે બનાવવાના છે કેરીના ગોટલામાંથી જે ગોટલી નીકળે છે એનો મુખવાસ। તો ગોટલાને આ રીતે ભાંગી દેવાના છે અને ત્યાર પછી એમાંથી બધી જ ગોટલી બહાર કાઢી લેવાની છે। અને આ રીતે આપણે બધી જ ગોટલી કાઢી લીધી છે। ત્યાર પછી એને પાણીથી ધોઈ લેવાનું છે અને એક ચારણીની અંદર નીતરતી કરી દેવાની છે અને ત્યાર પછી એમાંથી બધો જ કચરો કાઢી એને પતલી સાઇઝમાં કટ કરી દેવાની છે। ત્યાર પછી કુકરમાં પાણી મૂકી એની 3 વિસલ વગાડી દેવાની છે અને થઈ જાય એટલે આપણે એક ચારણીની અંદર નિતારી દેવાનું છે અને થોડીવાર માટે એને સુકાવા દેવાનું છે। ત્યાર પછી આપણે એક કઢાઈમાં ઘી નાખવાનું છે અને એને શેકી લેવાનું છે। બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી એને શેકવાની છે અને ત્યાર પછી આપણે શેકાઈ જાય એટલે નીચે ઉતારી એમાં મીઠું, જીરું પાવડર અને ચાટ મસાલો, સંચળ પાવડર પણ તમે નાખી શકો છો। ત્યાર પછી એને મિક્સ કરી લેવાનું છે અને તૈયાર છે આપણે ગોટલીનો મુખવાસ। તો તમે દાળ ભાત સાથે પણ આ મુખવાસને સર્વ કરી શકો છો અને વિડીયો ગમે હોય લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।